जिम ट्रेनर महिलाओने पर्सनल मैसेज करी शकशे नहीं। जिममां जती महिलाओनी सुरक्षाने लई सवालो उठता सूरत पुलिस एक्शनमां आवी छे। जिममां आवती महिला युवतीओने प्रेमजाळमां फसावी ब्लेकमेल कराती होवानी फरियादो उठता सूरत पुलिसे जिम संचालको साथे बैठक योजी स्पष्ट सूचना आपी हती। जिममां हवे वॉइस रेकॉर्डिंग साथेना सीसीटीवी राखवाना रहेशे। जिम ट्रेनरनी निमणूक करता पहेला तेनुं वेरिफिकेशन करावानुं रहेशे। जिममां आवती महिला युवतीओने ट्रेनर पर्सनल मैसेज करी शकशे नहीं। जो पर्सनल मैसेज करी कनड़गत करता झड़पाशे तो जिम संचालक सामे पण कार्यवाही कराशे। ताजेदरमां जिममां बहन दीकरीओने प्रेमजाळमां फसाववाना किस्साओ प्रकाशमां આવ્યા છે। આ ગંભીર મુદ્દે એસઓજી પોલીસ દ્વારા વેસુ, પીપળોદ, રાંદેર, અડાજણ અને પાલ વિસ્તારના जिम માલિકોને પોલીસ સ્ટેશને બોલાવવામાં આવ્યા હતા। બેઠકમાં પોલીસે સ્પષ્ટ કર્યું હતું કે जिम એ કસરત કરવાનું સ્થળ છે, અનૈતિક પ્રવૃત્તિઓનું નહીં। પોલીસે जिम સંચાલકોને વર્તમાન પરિસ્થિતિથી વાકેફ કરી જણાવ્યું હતું કે કોઈપણ પ્રકારની બેદરકારી ચલાવી લેવામાં આવશે નહીં। ડીસીપી રાજદીપ સિંહ નકુમે સૂચના આપી છે કે जिमમાં કોઈપણ ટ્રેનરને રાખતા પહેલા તેનું સંપૂર્ણ સ્કેનિંગ કરવું અનિવાર્ય છે। ટ્રેનરનું ભૂતકાળનું કેરેક્ટર કેવું છે, તે ક્યાંથી આવે છે અને તેની વર્તણૂક કેવી છે તેની ખરાઈ કર્યા બાદ જ તેને નોકરી પર રાખવા। ટ્રેનરોની પ્રોફાઇલ અને દસ્તાવેજોની ચકાસણીમાં કોઈ કચાશ રાખનાર जिम સંચાલકો સામે કડક પગલાં લેવાની ચીમકી પણ ઉચ્ચારવામાં આવી છે। सूरत पुलिसना आ पगलाथी जिम संचालकोमां फफड़ाट व्यापी गयो छे। पुलिस हवे दरेक जिमना डेटाबेज अने त्याना स्टाफनी विगतो ऑनलाइन मेंटेन करवानी दिशामां पण विचारी रही छे। वेसु, पीपलोद, रांदेर, अडाजण, पाल आ बधा एरियाना जे जिम संचालको हता ए लोकोनी मीटिंग राखीने ए लोकोने सूचना ए आपवामां आई छे के जे ज्यारे पण ए लोको ट्रेनरो राखे त्यारे ट्रेनरोनुं संपूर्ण स्केनिंग कर्या बाद ज एने निमणूक आपे અને એનું જે કેરેક્ટર છે કેવા પ્રકારનું છે એ પણ જોવે અને જે દીકરીઓ, બહેનો, મહિલાઓ અને જે પરિણીત સ્ત્રીઓ જે जिमમાં આવતા હોય તો એમની સાથે કોઈ મેસેજની આપલે ન કરે કે પછી એની સાથે કોઈ આગળ સંબંધો બનાવવા માટે પ્રયત્ન ન કરે। અને જો આ લોકો આવું કોઈ પણ કૃત્ય કરવા માટે મથશે તો પોલીસ એમને કોઈ પણ રીતે છોડશે નહીં। એવું ક્લિયર કટ, ક્રિસ્ટલ ક્લિયર, લાઉડ એન્ડ ક્લિયર મેસેજ એ લોકોને આપી દેવામાં આવેલો છે। આવનારા દિવસોમાં સુરત પોલીસ આ જીમ ઉપર કઈ પ્રકારની તપાસ કરશે? આવનારા દિવસોમાં એ લોકોને અત્યારે સૂચના આપી છે કે જે ઓડિબલ વોઇસવાળા કેમેરા નખાવાના અને એનું આપણે ટાઈમ ટુ ટાઈમ એનું ફૂટેજ આપણે મેળવશું। જે પણ જીમનું આપણને કંઈ પણ ફરિયાદ આવશે તો અને ત્યારબાદ આપણા ખાનગી બાતમીદારો પણ જીમમાં જતા આવતા થઈ જશે। જીમની વિઝિટ લેવામાં આવશે અને ત્યાં બીજા જે મોટી ઉંમરના સિનિયર જે માણસો આવતા હશે એ લોકોને પૂછપરછ પણ કરવામાં આવશે કે આ જીમમાં કેવા પ્રકારનું વાતાવરણ છે અને શું ચાલી રહ્યું છે અને ક્યાંય પણ ઇનપુટ મળશે તો એ લોકો પર સખતમાં સખત કાર્યવાહી કરવામાં આવશે। વેસુ, પીપલોદ,